તને ચેતવવા આવી છું. તું મારી દીકરીને સતાવવાનું હવે છોડી દે, નકર એનું પરિણામ સારું નહીં આવે. મારી દીકરી સાવ ભોળી છે, એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે, એ ધનલક્ષ્મી છે. તું એ ધનલક્ષ્મીને ઠુકરાવીને ખોટી દોલતમાં પાડી છે. જો મારી દીકરીને તું ઘરમાં અપનાવીશ ને તો ધનલક્ષ્મી ક્યારેય નહીં ખૂટે. આટલું હું તને સમજાવવા આવી છું. તું કરિયાવરનો મોહ છોડી દે, હવે સુધરી જા. તારે ખોટી દોલત જોઈ છે કે મારી દીકરી જેવી સાચી દોલત જોઈ છે? જો તું હજી નહીં સમજે ને તો તારો ધનતપનત થતા વાર નહીં લાગે. હું માં મેલડી બોલું છું. આ તને છેલ્લી વાર ચેતવું. હવે તું નહીં માનીને તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહે છે. આમાં શું છે એવું બધું? હા, આ તો રૂપિયા છે, પણ આમાં શોર્ટ કઈ રીતે લાગે? કોણ છે? કોણ? મને શું કઈ દેખાતું નથી. આ શું થાય છે? કોણ છો? કોણ છે? હું માં મેલડી, બચાવને મેલડી. વાજે રૂપિયા ચોરીને આવ્યો છો ને, મારા પરમ ભક્તના છે. મારું તો કામ છે. હું ચોરી નહીં કરું તો મારું ઘર કેમ હાલશે? બધા ભૂખે મરશે. ના, હું આ રૂપિયા પાછા નહીં આપું. ઘરનો સૂર્ય ઉગે પહેલા આ રૂપિયા પાછા આપી આવજે, તો તું મારા રોજ રોજ શિકાર બનીશ. તમારે જે કરવું કરો, પણ આ રૂપિયા પાછા નહીં આપું. તું સમજતો નથી. તું કોને નામ પાડી રહ્યો છે? મને શું થાય આખા શરીરે? મને અગ્નિ. તારા પાપ કર્મનો ફળ છે. જે તું નો સમજે ને, આગની તને કાઢીને ભસ્મ કરી દેશે. માફ કરો માં. માફ કરો માં. પાછા આપીશ ને રૂપિયા. હા માં, તમે જેમ કહો હું પૈસા પાછા આપી દઈશ, પણ મને આમાંથી બહાર કાઢો. મને બહુ અગ્નિ ઉપડે છે. એ અગ્નિ શાંત થઈ જશે સાચા મનથી જો તું મારું નામ લઈશ ને માં મેલડી. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. હવે તું બેટા આ કારા કામ છોડી દે છે. માં, તો મને બીજું કઈ ફાવતું નથી. મારું ઘર કેમ ચલાવીશ? બેટા મારી ઉપર વિશ્વાસ રાખજે, બધું સારું થઈ જશે. હું તને કામ પણ આપીશ અને તારું નામ પણ બનાવીશ જો તું મારી ભક્તિ કરીશ સાચા મનથી. માં, આજથી હું તમારો દાસ, હું તમારી ભક્તિ કરીશ. નાલાયક, તું મને ઘરમાં પાછો આવ્યો? મને લૂંટવા માટે પાછો આવ્યો? મેં બધું છોડી દીધું છે. હું આ તમારી અમાનત તમને પાછી દેવા આવ્યો છું. શું? આ
તમારા રૂપિયા તમને પાછા દેવા આવ્યો છું. મને માફ કરજો. પપ્પા આ કોણ છે અને આ શું છે આ બધું? બેટા, હું તને શું વાત કરું? થોડા દિવસ પહેલા શું હા બેટા, તે મારા પપ્પા સાથે આવું કર્યું? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં આ બધું છોડી દીધું છે અને અત્યારે હું હકનો રોટલો ખાઉં છું. અરે પપ્પા તમે આ બધી વાત અત્યાર સુધી કેમ ના કરી? બેટા, પરિસ્થિતિ જેવી હતી કે વાત કરી શકાય એમ નથી દીકરા. પણ પપ્પા આટલું બધું થઈ ગયું તમે એકવાર મને કહેવું તું તો ખરા. મારે તમે ચિંતામાં નથી મૂકવી બેટા. હું તો ચિંતામાં હતો જ. અને તું તું તો જો તને તો હું પોલીસના હવાલે જ કરીશ. તે મારા પપ્પા સાથે આવું કર્યું છે. કાકા, મને માફ કરો. બીજી વાર આવી મારી ભૂલ નહીં થાય. હા બેટા, બેટા એને મેલડીમાં જ સજા કરશે. એને પોલીસની સજા જરૂર નથી દીકરા. પણ પપ્પા એ બેટા, એને પસ્તાવો થયો ને, 100 રૂપિયા પણ પાછા આપ્યા છે એને. હવે એને સજાની જરૂર નથી. બસ એને પશ્ચાતાપ થઈ ગયો ને એ જ મહત્વનું છે. બેટા, હવે છે ને માં મેલડી ઉપર ભરોસો રાખજે દીકરા. હા. અને સત્માર્ગે ચાલજે. આવા ખરાબ કામ ન કરતો દીકરા. કાકા, મને કાલે રાત્રે દેવી શક્તિએ પ્રેરણા આપી છે એટલે હું તમને રિટર્ન પૈસા તમને આપવા આવ્યો છું. જોયું? માં મેલડીનો ચમત્કાર જોયો તે બેટા? મને માફ કરો કાકા, બીજી વાર મારી ભૂલ નહીં થઈ. ભલે બેટા. કાકા, મને રજા આપો, હવે હું નીકળું છું. બેટા, તને જે દેવી શક્તિએ પ્રેરણા આપી ને એ બીજી કોઈ દેવી શક્તિ નથી. એ તો મારી માં મેલડી હતી. બેટા, તું જિંદગીભરમાં મેલડીનું સ્મરણ કરજે, એની ભક્તિ કરજે. એ તને જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવા દે. એ તારી પાસે સારા કામ જ કરાવશે બેટા. મેલડી માની જય. પપ્પા આ કોણ હતું? બેટા, એ બધું ભૂલી જા. એ સારો માણસ હતો. પણ મને આ વ્યક્તિ સારો તો ન લાગ્યો. વાત શું છે એ મને કહો. હા મી એક વાત છે. પપ્પાએ આપણા બધાથી એક મોટી વાત છુપાવી છે. મોટી વાત? શું વાત છે? એ પપ્પાએ આપણા મેરેજ માટે બીજા કોઈ પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લઈ આવ્યા છે. 10 લાખ રૂપિયા? અને એ પાછા વ્યાજ ઉપર? વાહ પપ્પા વાહ. એક મોઢે મને દીકરો કહો છો અને એક મોઢે મને પારકોય કરી દીધો. નહીં બેટા, તું મારા દીકરાથી પણ વિશેષ છો. પણ બેટા, આ મારી જરૂરિયાત હતી. જો મહેશભાઈ, હવે તમે કોઈ ચિંતા ન કરો. અમારે હવે કાંઈ વસ્તુ જોતી નથી તમારી દીકરીની કે તમારી પાસે. પહેરેલ કપડે તમારી દીકરી મારા ઘરમાં વહુ તરીકે આવશે ને એ મને મંજૂર છે. પણ તમે આ બધું આ પૈસા લેવાનું ને બધું રહેવા દો. મને એમ થાય છે કે મેં તમને ખોટું કહી દીધું, પણ એના માટે મને બહુ અફસોસ છે અને એના માટે હું તમારી પાસે માફી માંગુ છું. મને પોતાને મનમાં એમ થયું કે ના ના, મેં આ ખોટું કર્યું કે તમારી પાસે આટલી બધી માંગણી કરી. ખરેખર ન કરાય. ભૂલ થઈ ગઈ મારી. મને બેન, તમે આ ઓચિંતાનું મને નથી ખબર. મને કાલે રાત્રે હું ઊંઘમાંથી ઉઠીને ત્યારે મને મનમાં થયું કે આ બધું હું ખોટું કરું છું આ લોકો સાથે. મને આવી સરસ દીકરી મળી છે તો પછી હું શું કામ તમારા પાસે આ રૂપિયાની લાલચ રાખું છું અને શું કામ માંગણી કરું છું? સાચી લક્ષ્મી તો આ તમારી દીકરી છે. પછી મારે પૈસાની શું જરૂર છે? અરે મારો દીકરો ને વહુ મારા ઘરમાં આવે અને શાંતિથી ને ખુશીથી અમે રહીએ, એ અમારા માટે રૂપિયા કરતા પણ વિશેષ છે. તમે તો મારી દીકરીના સાસુ છો. તમારાથી માફી ન મગાય. ના, સાસુ નથી. હવે હું એની માં છું ને. એ મારી વહુ નથી, મારી દીકરી છે. વાહ. જો પપ્પા, હવે આ છેલ્લી અને પહેલી વાર જો તમે સાચા મનથી મને દીકરો ગણતા હોય ને તો આ રૂપિયા તમે જેની પાસેથી લીધા છે ને એને પાછા આપ્યો છો. આમાંથી મારે એક પણ રૂપિયો નથી જોતો અને તમારે પણ નથી વાપરવાનો. હા બેટા, આ જેના છે ને એટલે હું પાછા આપી દઈશ. બસ. અને બીજી વાત, તમે જ્યાં ટેન્શન લઈને ફરો છો ને કે આ ઘરની જવાબદારી, આ આખા ઘરની જવાબદારી મારી. બસ. બસ બેટા,
પણ આમાંથી એક પણ રૂપિયો નહીં. હું તમારી સાથે આવીશ અને આપણે બંને જઈને આ જેની પાસે લીધા એને પાછા આપીએ. નહીં બેટા, તું એ ચિંતા ન કર, હું એ પાછા આપી દઈશ. હા? પાકો ને? હા બેટા. અને મિતેશ, હજુ એક પણ વાત છે. પપ્પાએ આ ઘર ગીરવે મૂકીને આ પૈસા લઈ આવ્યા છે. આવું કરાય? પણ એ બધું મૂકો. હવે બધું ઓકે થઈ ગયું છે ને? હા. હા? તો ઘર પણ પાછું આપણે આવી જશે ને, પૈસા દઈ દેજો એટલે. પાકો ને? હા બેટા. કે હું સાથે આવું? નહીં નહીં બેટા, તમે તમારી તૈયારી કરો, અમે અમારી તૈયારી કરીએ. અરે તમે હવે અમને જવા દ્યો. 5 તારીખ નજીક આવતી જાય છે, અમારે લગ્નની બધી તૈયારી કરવાની છે. અને જો તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી ને કાંઈ ખર્ચો કરવાનો નથી, બધું અમારા તરફથી. અને જો બેટા, બ્યુટી પાર્લર વાળીને હું જઈને ફોન કરી દઈશ એટલે એ આવી જશે ને તને કમ્પ્લીટ તૈયાર કરી દેશે, કોઈ ચિંતા નહીં કરવાની. બરાબર? ચાલ બેટા, ચાલ હવે આપણે મોડું થાય છે. હા ટાઈમ બેટા. પટેલ હો. બેટા. બાકી બધી બરાબર? ચાલો તો રજા લઈએ. ચાલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બેટા હાલ, મોડું થાય છે. હાલો હાલો જલ્દી હવે. હજુ તૈયારી કરવાની છે આપણે. જોયું બેટા, માં મેલડી ઉપર વિશ્વાસ રાખ્યો આપણે, એટલે એનું ફળ આપણે મળ્યું છે. આ જે કાંઈ કર્યું છે ને એ મારી માં મેલડીએ કર્યું છે. બેટા, મેલડી પ્રત્યે તારી પણ ભક્તિ અને શ્રદ્ધા છે, તારી માની પણ હતી અને મારી પણ છે. તો આપણે બધા સાથે મળી માં મેલડીની જય બોલું છું. બોલશો ને? બોલો મેલડી માતની